હેલો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 6 ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ. ટેસ્ટિંગ ઓટોમેટેડ માટેના 4 ટૂલ્સ જોવાના છે આપણે: વિનરનર, લોડ રનર, QTP અને રેશનલ શૂટ. એમાંથી ફર્સ્ટ અત્યારે આપણે જોશું વિનરનર. હવે સ્પેશિયલી આ જે વિનરનર ટૂલ છે એ ઓટોમેટેડ ટેસ્ટિંગ માટે છે કે જેની અંદર કોઈ એક સ્ક્રિપ્ટ લખેલી હશે, થોડું ઘણું કોડિંગ લખેલું હશે કે જે સ્ક્રિપ્ટ અને જે રેકોર્ડિંગ, જે કોડિંગ તમારી એપ્લિકેશનના કોડિંગને ચેક કરશે કે એમાં કાંઈ એરર છે કે નહીં. કે તો એના માટે HP automated functional GUI testing tool that allows the user to record and playback user interface interactions as the test script. ઓકે, જે UI તમે બનાવેલું છે સ્પેશિયલી એના ઉપર એમ્ફેસિસ કરશે HP ઓર મર્ક્યુરી ઇન્ટરેક્ટિવ્સ વિનરનર. ઓકે, આના થ્રુ એને પ્રોડ્યુસ કરેલું છે HP કંપની થ્રુ. As a functional test suite, it works together with HP Quick Test Professional and supports enterprise quality assurance. કે તમારા જે સોફ્ટવેર છે એની ક્વોલિટી કેવી છે, એના એસ્યોરન્સ તમે કેવી રીતના લીધેલા છે, આ બધું એને કોની સાથે વર્ક કરીને કરશે? HP ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ. કે એક નામનું એ પોતે પણ એક ટૂલ છે કે જેના અંડરમાં આ વર્ક કરીને તમારી જે એપ્લિકેશન છે એનું કોડિંગ ચેક કરીને આપશે. ફંક્શનલ ટેસ્ટિંગ સોફ્ટવેર ફોર એન્ટરપ્રાઇઝ IT એપ્લિકેશન્સ. ઓકે, જે તમે IT રિલેટેડ એપ્લિકેશન્સ બનાવો છો, પછી એ કોઈ પણ લેંગ્વેજની હશે તો ચાલશે. ઇટ કેપ્ચર્સ, વેરીફાઈઝ એન્ડ રિપ્લેસ યુઝર ઇન્ટરેક્શન્સ ઓટોમેટિકલી, સો યુ કેન આઈડેન્ટિફાઈ ડિફેક્ટ્સ એન્ડ ડિટરમાઇન વેધર બિઝનેસ પ્રોસેસ વર્ક એઝ ડિઝાઇન્ડ. ઓકે, મેઇનલી ફોકસ કરશે ડિઝાઇનિંગ ઉપર, એટલે કે જે યુઝર ઇન્ટરફેસ છે એ તમારી સ્ક્રીન ઉપર લઈ આવીને રાખશે અને એમાં કાંઈ મેનુ તમારે કઈ જગ્યાએ વ્યવસ્થિત લાગશે, કઈ જગ્યાએ વધારે એટ્રેક્ટિવ લાગશે, કેવી તમે વેલ્યુ એન્ટર કરી શકો છો, આ બધી વસ્તુ એ ઓટોમેટિકલી ટેસ્ટ કરીને આપશે. સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ્સ અ પ્રોપ્રિએટરી ટેસ્ટ સ્ક્રિપ્ટ લેંગ્વેજ TSL. ઓકે, આ જે વિનરનર છે એ મેઇન આ લેંગ્વેજ યુઝ કરે છે, ટેસ્ટ સ્ક્રિપ્ટ લેંગ્વેજ, which is similar of C language that allows customization and parameterization of user input. કેવી રીતે તમારે એનું ઇનપુટ આપવું છે, સ્ટ્રિંગમાં આપવું છે, ઇન્ટીજરમાં આપવું છે, કે વોટેવર જે ટાઈપમાં તમારે આપવું છે એ રીતે તમને કસ્ટમાઇઝ કરીને દેશે. કહું તો કે આ એક લેંગ્વેજ TSL જે સિમિલર છે C લેંગ્વેજની. હેઝ બીકમ ઓબ્સોલિટ નાઉ ઓન February 15, 2008. HP સોફ્ટવેર એનાઉન્સ ધ એન્ડ ઓફ સપોર્ટ ફોર ઓલ વર્ઝન્સ એન્ડ ઓલ એડિશન્સ ઓફ વિનરનર. કે અહીંયા કીધું છે કે ફેબ્રુઆરી 15થી એને જે સપોર્ટ હતો, બધા જ એના વર્ઝન્સ હતા એ બધા એને કમ્પ્લીટ કરી દીધા વિનરનર. કે એટલે કે થોડુંક ઓલ્ડ ટાઈપનું થઈ ગયું છે વિનરનર, અત્યારની માર્કેટમાં પોપ્યુલર નથી અને યુઝફુલ પણ નથી. લાસ્ટ એ યુઝ થયેલું હતું ઓલમોસ્ટ ફેબ્રુઆરી 15, 2008માં. હવે કેવી રીતે વર્ક કરતું હતું? ઇટ્સ ઇન્સ્ટિન્સિવ રેકોર્ડિંગ પ્રોસેસ હેલ્પ્સ યુ પ્રોડ્યુસ રોબસ્ટ ફંક્શનલ ટેસ્ટ. To create a test, it simply records a typical business process by emulating user actions such as ordering an item or opening a vendor account. કે આ કેવી રીતે ટેસ્ટ કરતું હતું? તો કે જે રીતે તમારે એની વેલ્યુ આપવાની છે એ બધી 1 by 1 એને આપીને ચેક કરતું હતું. જેટલા રેકોર્ડ્સ તમારે આપવાના છે એ બધા રેકોર્ડ્સ કે જે બિઝનેસ રિલેટેડ હોય એ બધા ઉપર એ એક્શન્સ જનરેટ કરતું હતું. સપોઝ અહીંયા 2 થી 3 એક્ઝામ્પલ આપેલા છે કે કોઈ એક ઓર્ડર ઓનલાઈન શોપિંગમાં સપોઝ કરેલો છે તો એ ઓપન કરીને જોવે કે આ વ્યવસ્થિત ડિઝાઇનિંગ આનું છે કે નહીં. ડ્યુરિંગ રેકોર્ડિંગ યુ કેન ડાયરેક્ટલી એડિટ જનરેટેડ સ્ક્રિપ્ટ ટુ મીટ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ ટેસ્ટ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, જ્યારે રેકોર્ડ કરે જે વસ્તુ એ એપ્લિકેશન તમે એમાં ટેસ્ટ કરવા આપો છો એનું આખું એ રેકોર્ડિંગ રાખશે કે આ જગ્યાએ એરર આવી હતી, આ જગ્યાએ એરર નહોતી આવી, આ રીતે એનું ડિઝાઇનિંગ છે. ઓકે, એટલે ડાયરેક્ટલી તમે એને એડિટ કરી શકો છો જો એ સ્ક્રિપ્ટમાં કાંઈ તમારે ચેન્જીસ કરવા છે તો, કે જે સ્ક્રિપ્ટ તમને ટેસ્ટ કરશે તમારી એપ્લિકેશનને એ સ્ક્રિપ્ટની અંદર તમે ડાયરેક્ટલી ચેન્જ કરી શકો છો. નેક્સ્ટ, ટેસ્ટર્સ કેન એડ ચેક પોઇન્ટ્સ વિચ કમ્પેર એક્સપેક્ટેડ એન્ડ એકચ્યુઅલ આઉટકમ્સ ફ્રોમ ધ ટેસ્ટ રન. ઓકે, એમાં જે ટેસ્ટર છે એને પોતાની રીતે કંઈક અલગ ટેસ્ટિંગ કરવું છે. સપોઝ કે વિનરનરની જે ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ છે એ જસ્ટ મેનુમાં જ એરર ચેક કરે છે. ઓકે, એના જે સબ મેનુ છે એમાં એરર ચેક નથી કરતી. તો જો તમારે સબ મેનુમાં પણ એરર ચેક કરાવી છે તો એમાં અગેઇન તમારે ન્યૂ કાંઈક સ્ક્રિપ્ટ એડ કરવી પડે. ઇટ ઓફર્સ અ વેરાયટી ઓફ ચેક પોઇન્ટ્સ ઇન્ક્લુડિંગ ટેસ્ટ, GUI, બીટમેપ એન્ડ વેબ લિંક્સ. આ બધાના એ ચેક પોઇન્ટ્સ એટલે કે આ બધી વસ્તુ ચેક કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ આવી જશે, કાંઈ બીટમેપની લિંક પણ આવી જશે,
કે અને કાંઈ વેબ લિંક્સ આવેલી હશે તો એ પણ એમાં ચેક થઈ જશે કે આ લિંક ઓપન થાય છે કે નહીં ડાયરેક્ટલી નેટ ઉપર. આ બધી જાતના એ ટેસ્ટિંગ પ્રોવાઈડ કરશે. It can also verify database value to determine transaction accuracy and database integrity, highlighting records and have been updated, modified, deleted and inserted. ઓકે, જે કાંઈ ચેન્જીસ ડેટાબેઝમાં થયેલા છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટની ક્વેરી ક્યાંયથી એક્ઝિક્યુટ થયેલી છે, કાંઈ ટ્રાન્ઝેક્શન થયેલું છે ડેટાબેઝમાંથી કોઈ બીજી જગ્યાએ, તો આ બધી વસ્તુના એ રેકોર્ડ્સ રાખશે. આ રીતે એનું વર્કિંગ હતું. With a few mouse clicks, the data driver wizard feature lets you convert a recorded business process into data-driven test that reflects the real-life actions of multiple users. એક કરતાં જો વધારે મલ્ટિપલ યુઝર્સ છે તો જસ્ટ એક 2 થી 3 માઉસની ક્લિકથી તમે એનું આખું રેકોર્ડિંગ ચેક કરી શકો છો કઈ જગ્યાએ એરર છે કે નહીં, અને ડાયરેક્ટલી એનું વિઝાર્ડ ઓપન કરી દેશે અને તમે જે સ્ક્રિપ્ટ લખેલી છે એને ડાયરેક્ટ બિઝનેસ પ્રોસેસમાં એ કન્વર્ટ પણ કરી દેશે. For further test enhancement, the function generator feature presents a quick and reliable way to program test. ઓકે, ક્વિકલી એમાં એવી રીતે નહીં કે આખું તમે સેટઅપ ઇન્સ્ટોલ કરશો પછી જ તમને ચેક કરવા દેશે. જસ્ટ એક નાનકડો પ્રોગ્રામ હશે વિન્ડરની ટેસ્ટ સ્ક્રિપ્ટનો કે જે પ્રોગ્રામ રન કરશો એટલે ડાયરેક્ટલી તમારી એપ્લિકેશન છે એ ચેક થઈ જશે. It operates the application automatically as through a real user were performing each step in the business process. કે જે રીતે ટેસ્ટર મેન્યુઅલી ટેસ્ટ કરતું હોય એ જ રીતે આ ટૂલ પણ ઓટોમેટિક ઓપરેટ કરી લેશે. ઇટ લેટ્સ યોર ઓર્ગેનાઇઝેશન બિલ્ડ રીયુઝેબલ ટેસ્ટ ટુ રિપીટ થ્રુ આઉટ એન એપ્લિકેશન્સ લાઈફ સાયકલ. કે એક કરતાં જો તમારે બીજી વધારે એમાં પ્રોગ્રામ્સ ચેક કરવા છે તો એ પણ અહીંયાથી કરવા દેશે. હવે એના મોડ્સ ઘણા બધા આપેલા છે, રેકોર્ડિંગ મોડ્સ ઓફ વિન્ડરનર. એમાં ફર્સ્ટ છે કન્ટેક્સ્ટ સેન્સિટિવ રેકોર્ડિંગ. કે કન્ટેક્સ્ટ એટલે કે જે કોડિંગ એમાં લખેલું છે એનું વર્ડ ટુ વર્ડ ચેકિંગ કરશે. કન્ટેક્સ્ટ સેન્સિટિવ મોડ રેકોર્ડ્સ યુઝર ઇન્ટરેક્શન્સ actions on the application under test in terms of selected GUI objects like windows, list and buttons etc. નાના નાના જે તમે ઓબ્જેક્ટ આપેલા છે જેમ કે બટન છે, આખું ફોર્મ છે કે આખી તમારે વિન્ડોઝ ઇવન ચેક કરવી છે કે અહીંયા કાંઈ એરર છે કે નહીં, તો આ બધી વસ્તુ તમને ચેક કરીને આપશે. અને વેરી સેન્સિટિવ હશે, કાંઈ કેપિટલ સ્મોલની પણ મિસ્ટેક હશે તો પણ એ તમને આપી દેશે. Every time any action is done on application under test, TSL statement gets generated in the test script. અહીં આપણે જોઈ ગયા કે TSL એક એની પોતાની લેંગ્વેજ છે કે વિનરનર માટેની કે જે યુઝ કરે છે, તો એના પણ સ્ટેટમેન્ટ છે એ 1 by 1 એ ન્યૂ જનરેટ કરતું જશે જ્યાં એની રિક્વાયરમેન્ટ આવશે ત્યાં. સેકન્ડ છે એનાલોગ રેકોર્ડિંગ. એનાલોગ મોડ રેકોર્ડ્સ માઉસ ક્લિક્સ, કીબોર્ડ ઇનપુટ્સ એન્ડ precise 2-dimensional coordinates traversed by mouse. When the test is run, winrunner retraces all the mouse tracks. કઈ જગ્યાએ તમે ક્લિક કરો છો, માઉસને ક્લિક કેવી રીતે તમે કી પ્રેસ કરો છો, કી અપ કરો છો, કી ડાઉન કરો છો, આ બધી જે સેન્સીસ છે કે આ બધી ઇવેન્ટ્સ છે જે જનરેટ થાય છે એ બધી પણ એ રેકોર્ડ કરતું જશે કે કઈ જગ્યાએ વધારે પડતું માઉસ છે એ મૂવ થયેલું છે, કઈ જગ્યાએ વધારે પડતી ક્લિક થયેલી છે, તો આ બધું પણ એ રેકોર્ડિંગ કરતું જશે. એને કહેવાશે એનાલોગ રેકોર્ડિંગ. ત્યાર પછી GUI મેપ કેવી રીતે ક્રિએટ કરવામાં, ફર્સ્ટ છે ગ્લોબલ GUI મેપ ફાઇલ. ઓકે, આ ટાઈપની એક ફાઇલ પણ જનરેટ કરશે કે જે મલ્ટિપલ ટેસ્ટ કેન હેવ રેફરન્સ ટુ અ કોમન GUI મેપ ફાઇલ. Advantage of this feature is that if an object description needs changes and the object happens to be referenced in many tests, then changes in the single global GUI map file are sufficient. અહીંયા એક વસ્તુ તમને કીધેલી છે કે ગ્લોબલ GUI મેપ ફાઇલ ક્યારે યુઝ થશે, તો સેમ કોડિંગ તમારે 100 પેજ સુધીમાં ટેસ્ટ કરવું છે તો એ 100 પેજમાં ટેસ્ટ કરવા નહીં જાય, એક જ પેજમાં ટેસ્ટ કરી દેશે અને બાકીના પેજીસમાં ડાયરેક્ટલી એરર હશે એ તમને બતાવી દેશે. ઓકે, અને અહીંયા કીધું છે કે GUI મેપ ફાઇલ ફોર એવરી ટેસ્ટ, જેટલા ટેસ્ટ છે બધાની તમારે અલગ અલગ રાખવી હશે તો એ પણ એલાઉ કરશે. Creates and maintains independent GUI map file for every test, has an advantage that there is no need to bother about creating, saving and loading GUI map files. કે અહીંયા લોજિકલ નેમ વર્સેસ ફિઝિકલ ડિસ્ક્રિપ્શન. લોજિકલ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ શોર્ટ નિકનેમ ઇન એડિશન ટુ અ લેન્ધી ફિઝિકલ ડિસ્ક્રિપ્શન. ઓકે, જે રીતે એનું નામ છે એ જ રીતે એના ડિસ્ક્રિપ્શન હશે. સિલેક્ટની ક્વેરી છે તો એનું ડિસ્ક્રિપ્શન પણ સિલેક્ટની ક્વેરીનું જ હશે. કે ત્યાર પછી પોઈન્ટ આવે છે નો ધ ચેક પોઈન્ટ્સ. કેવા કેવા ચેક પોઈન્ટ્સ એમાં અલગથી એડ કરી શકો છો. હેલ્પ અસ ઇન ડ્રોઈંગ કમ્પેરિઝન બિટવીન પ્રેઝન્ટ બિહેવિયર ઓફ ધ એપ્લિકેશન અંડર ધ ટેસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ એક્સપેક્ટેડ બિહેવિયર. કેવું આઉટપુટ આપો છો એ પ્રમાણે જ એનું ઇનપુટ આપેલું છે કે નહીં, કે આ બે વસ્તુને મેચ કરશે.
હવે અહીંયા ઘણા બધા ચેક પોઈન્ટ્સ પણ આપેલા છે. તો GUI ચેક પોઈન્ટ્સ મીન્સ ધ ચેકિંગ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ we can check whether particular button is enabled or identify the item selected in a list. એટલે કે સપોઝ તમે 10 બટન્સ રાખેલા છે તો એ 10 ઇનેબલ છે કે નહીં, ગ્રાફિકલ યુઝર જે રીતની દેખાય છે એ જ રીતની વર્ક કરે છે કે નહીં, તો આ રીતનું ચેકિંગ આવશે એને કહેવાશે GUI ચેક પોઈન્ટ્સ. સેકન્ડ આવશે ડેટાબેઝ. ઓકે, જે ડેટા કન્ટેન્ટ ઇન અ ડેટાબેઝ વ્યવસ્થિત ડેટા છે કે નહીં, ડુપ્લિકેટ ડેટા એન્ટ્રી નથી કરવા દેતું ને, આ બધી વસ્તુ ચેક કરશે ડેટાબેઝ ચેક પોઈન્ટમાં. ત્યાર પછી ટેક્સ્ટ ચેક પોઈન્ટ્સ, રીડિંગ ધ ટેક્સ્ટ ઇન GUI ઓબ્જેક્ટ્સ. ઓકે, કેવી રીતના તમે એની હિન્ટ રાખેલી છે, બટનના નામ કેવા રાખેલા છે, એમાં ડિસ્પ્લે કેવી વસ્તુ થાય છે. ત્યાર પછી બીટમેપ ચેક પોઈન્ટ્સ આર મીન્ટ ફોર કમ્પેરિંગ ધ સ્નેપશોટ્સ ઓફ સમ વિન્ડો ઓર એન એરિયા ઇન ધ એપ્લિકેશન. ઓકે, કાંઈ નાનકડો એવો એરિયા જસ્ટ તમારે ચેક કરવો હશે, કે સ્નેપશોટ કાંઈ સ્ક્રીનશોટ લીધેલા છે એ તમારે ચેક કરવા હશે, કે કોઈ ઇમેજ તમારે ચેક કરવી હશે કે આ ઇમેજ આ જગ્યાએ વ્યવસ્થિત છે કે નહીં. ઇન શોર્ટ અહીંયા બધું ટેસ્ટિંગ જ પરફોર્મ થશે. હવે એ રન કેવી રીતે થશે, આ જે ટેસ્ટ સ્ક્રિપ્ટ બનાવેલી છે એ પ્રોવાઇડ્સ 3 ટાઈપ્સ ઓફ રન મોડ્સ. ફર્સ્ટ છે વેરીફાઈ મોડ. ઇટ મીન્સ કે પહેલાં એ વેરીફાઈ કરશે કે સિન્ટેક્સમાં ક્યાંય એરર નથી ને, ત્યાર પછી ડિબગ કરશે. એટલે કે પ્રોગ્રામિંગ જે છે એમાં જે રન થશે ત્યારે એની જે બેકએન્ડ ફાઇલ છે એ જનરેટ થશે. ઘણામાં જાવા ફાઇલ બેકએન્ડ હશે, ઘણામાં C# ફાઇલ હશે, જેમાં આપણે ASP.NETમાં C# ફાઇલ થતી હોય. ઓકે, અપડેટ મોડ, કાંઈ અપડેટ થતું હશે ડેટાબેઝમાં કે વોટેવર કોડિંગમાં તો એ અપડેટ લાસ્ટમાં કરશે. ડિબગિંગ ટૂલ્સ, ત્યાં ઘણા બધા ડિબગિંગ ટૂલ્સ પણ આપેલા છે. ફર્સ્ટ છે યુઝ ઓફ સ્ટેપ કમાન્ડ્સ, કે ઇઝ ડન રન સિંગલ લાઇન ઓર સમ સિલેક્ટેડ સેક્શન ઓફ અ ટેસ્ટ. કે કાંઈ આખું તમારે 10 થી 20 લાઇનનું જસ્ટ કોડિંગ તમારે ટેસ્ટ કરવું છે કે આ સ્ટેપ બરાબર છે કે નહીં, તો એના માટે ફર્સ્ટ આવશે સ્ટેપ કમાન્ડ. સેકન્ડ છે યુઝ ઓફ બ્રેક પોઈન્ટ્સ, કઈ જગ્યાએ તમે બ્રેક લગાવો છો. સપોઝ લૂપ છે. ટેસ્ટ રન એટ પ્રી ડિટરમાઇન્ડ પોઈન્ટ્સ વિથ અ વ્યૂ ટુ ઇનેબલ અસ આઇડેન્ટિફાઈ ધ ફ્લોઝ ઇન અ ટેસ્ટ. યુઝ ઓફ વોચ લિસ્ટ ઇઝ ડન ટુ મોનિટર ધ વેરિયેબલ્સ એક્સપ્રેશન એન્ડ એરે એલિમેન્ટ્સ ઇન ધ ટેસ્ટ. ઓકે, આ બધા જે વેરિયેબલ આપણે બનાવતા હોય, ફંક્શન્સ બનાવતા હોય છે, બ્લોક બનાવતા હોય છે, ટ્રાય કેચ કે એરે જનરેટ ક્યાંય પણ કરતા હોય, તો આ બધી વસ્તુ જે ટેસ્ટ થશે એને કહેવાશે યુઝ ઓફ વોચ લિસ્ટ. ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ટેસ્ટ વી કેન વ્યૂ ધ વેલ્યુઝ એટ એવરી બ્રેક પોઈન્ટ લાઇક આફ્ટર ધ સ્ટેપ કમાન્ડ ઓર એટ સમ બ્રેક પોઈન્ટ. ઓકે, એમાં આ જે વોચ લિસ્ટ છે એમાં બંને વસ્તુ પરફોર્મ થઈ જશે, કે પહેલાં તમે એરે ડિફાઇન કરો છો પછી એને યુઝ કરો છો કે નહીં, તો એ સ્ટેપ થઈ ગયું. કે પછી એરેમાં તમે ક્યાં બ્રેક લગાવો છો, કેટલી વેલ્યુ મેક્સિમમ છે, તો એ પણ અહીંયા ચેક થઈ જશે બ્રેક પોઈન્ટ્સમાં. તો આ બંને વસ્તુ અહીંયા આવી જશે વોચ લિસ્ટની અંદર. ઓકે, તો અત્યાર સુધી આપણે વિન્ડરનરમાં એનું ડિસ્ક્રિપ્શન જોઈ ગયા, કે ત્યાર પછી એના કેટલા ચેક પોઈન્ટ્સ આવે છે, ક્રિએશન ઓફ GUI ફાઇલ, GUI મેપ ફાઇલ કેવી રીતે ક્રિએટ થાય છે, એના રેકોર્ડિંગ મોડ જોઈ ગયા, અને લાસ્ટમાં એના જે સ્ટેપ્સ હતા ચેક પોઈન્ટ્સ પછીના હાઉ ટુ રન ટેસ્ટ કેસીસ, આ સ્ટેપ પણ આપણે જોઈ ગયા. કે તો અહીંયા વિન્ડરનર ટૂલ છે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલનું, એ અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ.